मुख्यमंत्री भूपेंद्र पटेल ने अहमदाबाद में डायल 112 सेवा के उद्घाटन समारोह को संबोधित किया। अपने भाषण में उन्होंने कहा कि यह सेवा नागरिकों की सुरक्षा को मजबूत करने में महत्वपूर्ण भूमिका निभाएगी। डायल 112 के माध्यम से आपातकालीन परिस्थितियों में तुरंत मदद मिल सकेगी, जिससे जीवन और संपत्ति की सुरक्षा सुनिश्चित होगी। मुख्यमंत्री ने इस पहल को सरकार की जनता के प्रति प्रतिबद्धता और सुरक्षा के प्रति गंभीरता का प्रमाण बताया। उन्होंने सभी से इस सेवा का सही तरीके से उपयोग करने और अपनी सुरक्षा सुनिश्चित करने का आग्रह किया। देशનું ગૌરવ છે, આપણા સૌ માટે બીજું પણ એક ગૌરવ એ છે કે આપણા કર્મઠ ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે દેશના સૌથી લાંબા સમયના ગૃહમંત્રી તરીકેનો કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે। સમગ્ર ગુજરાતની જનતા વતી શ્રી અમિતભાઈ શાહ સાહેબને આ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આદરણીય શ્રી શાહ સાહેબના નેતૃત્વમાં દેશ આંતરિક સુરક્ષા ખૂબ મજબૂત બની છે અને સમય અનુકૂળ તથા ભારતના પોતાના કહી શકાય તેવા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા પણ દેશને મળ્યા છે। તાજેતરમાં સાંસદના સત્રમાં 130મો સંવૈધાનિક સુધારો શ્રી અમિતભાઈએ સૂચવીને દેશની રાજનીતિમાં નૈતિકતા અને ઈમાનદારી લાવવાનું ઐતિહાસિક પગલું મોદી સાહેબના દિશા દર્શનમાં ભર્યું છે। રાજનીતિમાં કે શાસન વ્યવસ્થામાં પારદર્શકતા લાવવાની વાત હોય કે દેશની આંતરિક સુરક્ષાને સર્વોચ્ચ રાખીને